જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે હવે ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે એના કરતાં ડબલ ભાવ એટલે કે માર્કેટ કરતાં ડબલ રેટ તેમના ખેતરની અંદર જો વીજપોલ આવે છે તો તેના મળશે અને તમામની વચ્ચે ભાવ નક્કી કરવા ટકાવારી નક્કી કરવા માટે એમઆરસી બનાવવામાં આવ્યું છે। તો એમઆરસીની અંદર જિલ્લાના કલેક્ટરે ચેરમેનના પદ પર હશે, ત્યારબાદ એની નીચે ખેડૂત સભ્ય તરીકે ખેડૂત પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે અને જે તે કંપનીની વીજ લાઈન નીકળતી હશે તેના પણ પ્રતિનિધિ આ એમઆરસી કમિટીમાં સામેલ હશે। નેશનલ હાઈવે અથવા તો સ્ટેટ હાઈવે નજીકથી કોઈ જમીન નીકળી રહી છે એમાંથી જો વીજ પોલ નીકળે છે તો એના ભાવની કિંમત એ જે હશે, જે ભાવ આંકવામાં આવશે એના ભાવના ડબલ રકમ તેને આપવાની વાત છે। ભાવની સામે ડબલ વળતર તેને આપવા માટેની વાત જે છે તે આની અંદર કરવામાં આવી હતી અને તેને જ લઈને ખેડૂતોએ અડગ હતા કે અમને હજી પરિપત્ર મળ્યો નથી। હવે રાજ્ય સરકારે પરિપત્ર પણ આપી દીધો છે। હવે જોવાનું રહેશે કે 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂતો એ ક્યારે ઉપવાસ છાવણી છોડે છે। ખેડૂતોના હિતમાં સરકારે 24 કલાકમાં જ પરિપત્ર છે તે જાહેર કરી દીધો છે। જી હા, ખેડૂતોના હિતમાં 24 કલાકમાં સરકારનો પરિપત્ર જાહેર। સરકારે ઝડપી નિર્ણયને લઈને પરિપત્ર બહાર પાડ્યો। વિભાગોના સંકલનથી પ્રક્રિયા પૂર્ણ કરાઈ। ખેડૂતોના બજાર ભાવના બમણા દરે મળશે હવે ખેડૂતોને વળતર। જંત્રી નહીં બજાર ભાવ આધારિત વળતરનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતોને વળતર મુદ્દે સરકારનો આ મોટો નિર્ણય। વીજ પોલને લઈને જે આંદોલન ચાલી રહ્યું હતું, આંદોલન બાદ 2 દિવસ પહેલા સરકારે નિર્ણય લીધો અને નિર્ણયના 24 કલાકમાં જ સરકારે છે તે પરિપત્ર જાહેર કરી દીધો છે। એ પરિપત્રને લઈને સરકાર હવે જે રીતે 24 કલાકની અંદર જ એ પરિપત્ર જાહેર કરી દીધો છે। વિભાગોના તમામ પ્રકારની સંકલનની પ્રક્રિયા છે તે સંકલનની પ્રક્રિયા પણ પૂર્ણ કરાઈ છે। ત્યારે જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર ભાવ પ્રમાણે એ બમણા દરે મળશે હવે વળતર। 24 કલાકમાં નિર્ણયનો અમલ સરકારે શરૂ કરતા હવે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બજાર ભાવના આધારે ખેડૂતોને હવે ન્યાય મળશે। ખેડૂતોને રાહત આપતો પરિપત્ર ગુજરાત રાજ્ય સરકારે જાહેર કર્યો છે। રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ 2 દિવસ પહેલા આ નિર્ણયની જાહેરાત કરી હતી અને નિર્ણયની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ આ પત્ર જાહેર કરી દીધો। ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે હતા। વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની વ્યસ્તતા વચ્ચે રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, 48 કલાક પહેલા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો અને નિર્ણયના 24 કલાકમાં જ પરિપત્ર જાહેર કરીને ફરી એક વખત ગુજરાતની રાજ્ય સરકારે પુરવાર કર્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેશે। બિલકુલ ઉમંગ, ગુજરાત સરકારે સતત 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને લઈને 2 દિવસ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની એક સંયુક્ત પત્રકાર પરિષદ હતી। એમાં જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે હવે ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે એના કરતાં ડબલ ભાવ એટલે કે માર્કેટ કરતાં ડબલ રેટ તેમના ખેતરની અંદર જો વીજપોલ આવે છે તો તેના મળશે। આ પ્રકારની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। ઉદાહરણ તરીકે પણ તેમને માહિતી આપી હતી અને સાથે જ જેટલા વિસ્તારની અંદર વીજપોલ આવે છે એ વીજપોલની ફરતે 1 મીટરનો ભાગ પણ ગણવામાં આવશે એટલે કે વધારાના 1 મીટરના રૂપિયા પણ આપવામાં આવશે ને જેટલા વીજપોલ જે છે, જેવી લાઈન નીકળે છે એ પ્રમાણે એના ભાવ પણ નક્કી કરાયા છે, એની ટકાવારી પણ નક્કી કરાઈ છે અને તમામની વચ્ચે ભાવ નક્કી કરવા ટકાવારી નક્કી કરવા માટે એમઆરસી બનાવવામાં આવ્યું છે। એમઆરસી એટલે માર્કેટ રેટ કમિટી। આ એમઆરસીનું મુખ્ય કામ શું છે તો એમઆરસીની અંદર જિલ્લાના કલેક્ટરે ચેરમેનના પદ પર હશે, ત્યારબાદ એની નીચે ખેડૂત સભ્ય તરીકે ખેડૂત પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે અને જે તે કંપનીની વીજ લાઈન નીકળતી હશે તેના પણ પ્રતિનિધિ આ એમઆરસી કમિટીમાં સામેલ હશે। તેમના વતી તે નક્કી કરશે કે જે વિસ્તારની અંદરથી વીજપોલ નીકળી રહ્યા છે એ વિસ્તારની જમીનનો રેટ શું છે,
માની લો કે કોઈ નેશનલ હાઈવે અથવા તો સ્ટેટ હાઈવે નજીકથી કોઈ જમીન નીકળી રહી છે, એમાંથી જો વીજ પોલ નીકળે છે તો એના ભાવની કિંમત એ જે હશે, જે ભાવ આંકવામાં આવશે એના ભાવના ડબલ રકમ તેને આપવાની વાત છે. હવે કોઈ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર હશે કે જ્યાં એ વાહન વ્યવહારની પણ સુવિધા ન હોય, તો એ વિસ્તારની અંદર જે બજાર કિંમત હોય છે જમીનની, એ જમીનના ભાવની સામે ડબલ વળતર તેને આપવા માટેની વાત જે છે તે આની અંદર કરવામાં આવી હતી અને તેને જ લઈને ખેડૂતોએ અડગ હતા કે અમને હજી પરિપત્ર મળ્યો નથી. હવે રાજ્ય સરકારે પરિપત્ર પણ આપી દીધો છે. હવે જોવાનું રહેશે કે 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂતો એ ક્યારે ઉપવાસ છાવણી છોડે છે. ઉપવાસ છાવણી છોડવાની વાત એટલા માટે છે કે ખેડૂતોએ જે માંગ સાથે અડગ બેઠા હતા એ માંગો તેમની સ્વીકારી લેવામાં આવી છે અને હવે જો ખેડૂતોએ ત્યાંથી ઊભા નથી થતા અથવા તો એ જેતપરની ઉપવાસ છાવણી નથી છોડતા તો આખી આ ઉપવાસ પર બેસવા પાછળનું કોઈ મોટું રહસ્ય પણ હોઈ શકે છે. જેમ કે નિલેશ ઇરવડિયા જે ઉપવાસ ઉપર બેઠા હતા તેઓનું આખું એ ષડયંત્ર અથવા તો આખું એ રેકેટ હકાભા ગઢવીએ બહાર લાવ્યા, ત્યારબાદ તેમને ઉપવાસ છાવણીમાંથી હકાલપટ્ટી કરી અને હજુ પણ ખેડૂતોએ પોતે ઉપવાસ છાવણી પર તો બેઠા છે, પરંતુ રાજ્ય સરકારના પરિપત્રની રાહ જોવાઈ રહી હતી. એ પરિપત્ર પણ આવી ચૂક્યો છે. આવનારા સમયમાં એમઆરસીની ટીમ કમિટીની વાત હતી એ પણ રચાઈ ગઈ છે. તો હવે એ ખેડૂતોની તમામ માંગણીઓ જે છે તે સરકારે સ્વીકારી લીધી અને એનો પરિપત્ર પણ આપી દીધો છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.